નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના વિગતવાર સમાચાર. શહેરના પૂર્ણા વિસ્તારમાં 3 વર્ષ પહેલા બનેલી એક સનસનાટીભરી હત્યાની ઘટનામાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી શોધખોળ હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. 3 સગીરોએ ભેગા મળીને એક વ્યક્તિની હત્યા કરી લાશ દાટી દીધી હોવાની કબૂલાત બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ કરી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ 3 વર્ષ પહેલા 3 સગીરોએ સાથે મળીને એક શખ્સની ઘાતકી હત્યા કરી હતી. પાપ છુપાવવા માટે તેઓએ લાશને પૂર્ણા વિસ્તારમાં જમીનમાં ઊંડે દાટી દીધી હતી. તાજેતરમાં આ ગુનાનો પર્દાફાશ થતાં પોલીસ હરકતમાં આવે છે અને જે તે જગ્યાએ ખોદકામ શરૂ કરાવ્યું છે. ગઈકાલથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં પોલીસ કોઈ કસર છોડવા માંગતી નથી. ઘટનાની ગંભીરતા જોતા નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે મશીનરી, લાશની શોધ માટે 5 જેસીબી અને 1 હિટાચી મશીન સતત કામે લગાડવામાં આવ્યા છે. પોલીસ અત્યાર સુધી અંદાજે 10 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરાવ્યું છે. કલાકોની મહેનત અને આટલા ઊંડા ખોદકામ છતાં હજુ સુધી પોલીસને ડેડ બોડી મળી આવી નથી. 3 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી જમીનની સ્થિતિમાં આવેલ ફેરફાર અને ચોક્કસ લોકેશન મેળવવામાં પોલીસને મુશ્કેલી પડી રહી છે. જોકે આરોપીઓએ બતાવેલી જગ્યા પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓની પૂછપરછના આધારે તપાસ ચાલી રહી છે. લાશ મળી આવ્યા બાદ જ હત્યાના મૂળ કારણો અને અન્ય પુરાવાઓ સ્પષ્ટ થશે. पूछपरछ में ऐसा पता चला कि एक आदमी को किसी 3 लोगों ने जान से मारकर उसकी हत्या कर दी और उसके बाद 3 साल पहले उसको कहीं जमीन के अंदर उसको गाड़ दिया है और तीनों को क्रॉस वेरीफाई हमने अलग अलग तरीके से किया और इस बात को की सच्चाई को जानने के लिए पहले हमने वेरीफाई किया कि इसकी कोई मिसिंग फरियाद दाखिल है कि नहीं, जो भी जिस मरण जनार का नाम है उसका कोई मिसिंग फरियाद है कि नहीं, लेकिन इसमें कोई भी मिसिंग फरियाद दाखिल नहीं हुई थी और फरियादी जो उसमें है उसका भाई जो है वो उसने भी कभी मिसिंग फरियाद इसमें दाखिल नहीं करवाई है. फिर भी हमने इसमें सतर्कता रखते हुए हमने पूरे एरिया पे जहाँ पे उन्होंने बताया है कि यहाँ पे बॉडी को दफनाया गया है, वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस इसमें खोद काम कर रहे हैं. टोटल 5 जेसीबी और 1 हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है और ये सारा जो खोद काम हो रहा है ये प्रॉपर मामलतदार और जितने भी पंच विटनेस है सबकी देख रेख में और प्रॉपर सीसीटीवी और फोटोग्राफी वीडियोग्राफी के साथ हम ये खोद काम कर रहे हैं. टोटल 5 जेसीबी लगे हैं और हम मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोदकाम उसमें कर चुके हैं. 10 फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं. अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे.